તો આપણે આ જોઈ શકીએ છીએ કે આ ફેક્ટરીમાંથી કેટલા મોટા પ્રમાણમાં આ ડસ્ટિંગ થઈ રહ્યું છે, ધૂળ ઉડી રહી છે, પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે, છતાં પણ ત્યાં કંપની જે છે, કંપની દ્વારા, અંબુજા સિમેન્ટ દ્વારા કોઈ જ પગલા ભરાતા હોય એવું દેખાઈ નથી રહ્યું. તો હમણાં એવું કહેવામાં આવ્યું હતું કે ત્યાં તમે જયારે મામલતદાર અને મુખ્યમંત્રીની જે ઓનલાઈન ફરિયાદ જે છે એમાં જે તમે ગયા હતા, તો ત્યાં કહ્યું હતું કે તાલપત્રી અમે લગાવી દઈશું. તો શું થયું પછી? અમારા ઘરવાળાને બેઠા હતા, અમારા ઘરવાળાને કે તમે સાંભળો, તાલપત્રી નું કવર કરતે શું ને તમારો પ્રશ્ન સોલ્વ થઈ જશે. અધિકારીઓને કે કોઈ પણ હોય એના ઘર અમે તાલપત્રી બાંધવાથી આ પ્રશ્ન સોલ્વ થઈ જાય. આપણે ઘરની અંદર રસોડો હોય ને બારી દરવાજા બધા બંધ કરી દઈએ, ઘરમાં ચૂલે રસોઈ કરતા હોય તો ધુવાડો ગમે ત્યાંથી બહાર નીકળવાનો જ છે, એ અંદર રહેવાનો નથી ધુવાડો. હા, એ તો ત્યાં ઉપર તો જે છે એ ડસ્ટ તો નીકળવાનો છે, ધુવાડો તો નીકળવાનો છે. કઈ તાલપાત્રી બાંધવાથી કઈ ધૂળ થોડી રોકવાની છે. જ્યાં લીકેજીસ છે ત્યાં ખરેખર કરવું છે. કેટલા મોટા પ્રમાણમાં નીકળી રહી છે આપણે જોઈ શકીએ છીએ કે કેટલા મોટા પ્રમાણમાં આ કન્વેયર બેલ્ટમાંથી આ રીતે નીકળે છે. ફેક્ટરીનું જે પ્રોસેસમાં જે કઈ ધુમાડો નીકળે છે તો નીકળે જ છે.